જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને આજે જઈ રહ્યા છીએ અમે મેરઠ. જુનાગઢથી ગાડી ભરીને આવી છે આપણી દૂધ. જો જુનાગઢથી દૂધ ભરીને આવી છે ગાડી અને જઈ રહ્યા છીએ મેરઠ. ગાડી આપણી ભરીને આવી હતી જુનાગઢથી ખડી ચોકડી. તો ખડી ચોકડીથી અત્યારે બે જણ સાપી આવી જાય છીએ, ચા બા પી અને નીકળીએ. પપ્પાને રાતનો ઉજાગરો હ, તો હવે એને હુઈ જાય વિમલ ખાઈ. તો સહી સલામત છું તો વ્લોગ અપલોડ કરશું, નકર બાકી તો તમને ખબર છે ડ્રાઇવિંગ લાઈફની. તો ચલો મિત્રો હેડીએ. તો મિત્રો પપ્પા ગયા હતા નાસ્તો લેવા, કારણ કે રાતના આખી રાત એમને ગાડી ચલાવી તો સવારમાં લાગી હતી એમને ભૂખ. તો લેવા ગયા નાસ્તો. તો નાસ્તો લઈને આવા બતાવું તમને હું લાવી નાસ્તામાં. તો મિત્રો નાસ્તો લઈને આવી ગયા જો. અને શું લાયા નાસ્તામાં? ખીમો લાયા નાસ્તામાં જો. એસી બેસી ચાલુ કરું. હા મિત્રો લોકોને એસી વાળી ગાડી જોવાના હોય, એને જો એસી ચાલુ કરવાથી એલર્જી છે. આપણે આ એસી વાળી ગાડી છે. લોકો એસી વાળી ગાડી ખોલી રહ્યા, આપણે એસી હાલી તો છતાં એસી કે ના એસી નહીં, આપણે તો ગરમી જ જોવે. અમને વસ્તુ સારું હોય, એસી ની ટેવ પાડ્યા જેવી ના એવું કેવું બા. એસી ની ટેવ ના પડાય, કારણ કે આપણે જો તડકામાં ઉતરવાનું હોય, તડકામાં રહેવાનું હોય, બધા દાડા એસી તો હોય નહીં. ટાયર પંચર થાય શું કરવાનું? એસી પર રહેવાનું. એટલે બહુ એસી પહેરેલા હોય તો તકલીફ પડે, કારણ કે ચાલતી ગાડીમાં તો એસી બરોબર, પણ પડી ગાડીમાં એસી જતી લાવવાનો લોચો પડી જાય. તો અંદર પાલનપુર પાસ કરી હું નાસ્તો કરવા બેહું. મિત્રો પાલનપુરમાં જોવો સખત ટ્રાફિક, કારણ કે ચોકડીથી ચારે બાજુથી ગાડીઓ આવે એટલે ટ્રાફિકની સમસ્યા હોય, કારણ સુધારવાની જરૂર હોય. તો જો મિત્રો તો 25 મિનિટ ટ્રાફિકમાં ઉભા છીએ. હવે થાકી હારીને એસી ચાલુ કરીએ. હવે ગરમી લાગી એટલે હવે એસી ચાલુ કરીએ. 25 મિનિટથી મિત્રો ઉભા હું એકાને થાકી જ રહ્યો, મોબાઈલમાં ટાઈમ જોઈ રહ્યો. 25 મિનિટથી કમ્પ્લીટ ઉભા છીએ. હવે જોઈએ હજુ કેટલા ટાઈમે ખોલે ટ્રાફિક. પાલનપુર ટોલ નાકે ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા. તો ખીમાનો નાસ્તો, કારણ કે ખાવાનું ઠેકાણું પડે એવું નતું. અત્યારે ખાવા બનાવો ભરીએ તો ઓછો પડાતો. ટોલ નાકે નાસ્તો કરી લઈએ, પછી હેડીએ ધીમે ધીમે. મિત્રો અમારા બ્લોગ તમને થોડા સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આવા નવો સપોર્ટ મિત્રો કરતા રહેજો મને. અત્યારે 107 આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા મિત્રો. તો રોમાપીરની દયાથી તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. રોમાપીરી તમને ખુશ રાખે અને અમારું ટાર્ગેટ હેડાળે. તો અત્યારે નાસ્તો બાસ્તો કરી અને હેડીએ. અને શરમ તો જો મિત્રો હાવ કે છૂટી જ જઈએ, જોણ કે વિડીયો ઉતારવામાં પહેલાં બહુ શરમ આવતી હતી ને હવે શરમ હાવ છૂટી જઈએ એટલે મજા આવે. હવે પહેલાં જેવું નહીં, પહેલાં બહુ શરમ આવતી હતી. હવે તો વિડીયો ઉતારી જ નાખું ગમે એવું હોય. તો હેડો હેડીએ આગળ અને શિરોઈને તમને નજારો બતાવું. આગળનો કેટલો મસ્ત નજારો હોય બતાવું જુઓ તમે. તો મિત્રો પાસ કરી દીધી અમીરગઢ બોર્ડર, એટલે કે ગુજરાત બોર્ડર, અને એન્ટર થઈ ગયા છીએ રાજસ્થાનમાં. અને આ રહી છે જો રાજસ્થાનની પહેલી વાઇન શોપ. કોને મિત્રો વાઇન શોપ આરી જોયેલી છે રાજસ્થાનમાં ઘૂસતા? કોમેન્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો અત્યારે પહોંચે છે શિરોઈ ઘાટ, અને શિરોઈ ઘાટનો નજારો જોવાનું ભૂલતા નહીં. જો તમને બતાવું મસ્ત નજારો.
તો મિત્રો અત્યારે બિયાવરમાં ઉભા હતા ચા પાણી કરવા જો, અને શાકભાજી અહીંથી લેવાની હા. તો શાકભાજીમાં ફુલાવર, ડુંગળી, બટાકા, ટોમેટા એવું બધું લીધું હ. તો આગળ જઈ અને ખાવાનો ટાઈમ થાય પછી બનાવીએ. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ આપણે આગળ જઈને નખાવાનું છે ચાર્જિંગ. ચાર્જિંગ બગડી ગયો તો આગળ જઈને નખાવાનું છે ચાર્જિંગ. તો પહેલા તો ચાર્જિંગ નખાઈ દઈએ, ચાર્જિંગ વગર ના ચાલો. મિત્રો ચાર્જિંગમાં ડખો એક જ પડ્યો જો, એ આમાં એનો ફીસ આવે, એ આ ફીસ ખરાબ થઈ ગયો હા. હાલ અમે જોઈન્ટે માર્યો તો પણ જોઈન્ટનો કોઈ મેળ આવ્યો નહીં, તો આ ફીસ ખરાબ થઈ ગયો. તો ફીસ નાખાઈ દઈએ આગળ જઈ. ચાલુ ગાડીમાં જો રોટલા બની રહ્યા. ચાલુ ગાડીમાં લોટ બંધાઈ ગયો, ડુંગળી કપાઈ ગઈ, અને ખાલી ઉભું રાખીને બનાવવાનું જ રહે. ચાલુ ગાડીમાં બધું તૈયાર થઈ જાય. લસણે ફોલાઈ ગયું ચાલુ ગાડીમાં, ઊભી રાખીને બનાવવાનું જ છે હવે ખાલી. મિત્રો હોય નશીરાબાદી અત્યારે હોય આપણે ઉભા હતા ચાર્જિંગ નખાવા. મારે 60% ચાર્જિંગ બરાબર. અને આ બધી એ તો ચાર્જિંગની બધી વાયરિંગની, ચાર્જરની, ટેપની ને બધી દુકાનો, પણ એક કે ભાઈ અત્યારે નવરો નહીં તો 10 મિનિટથી બેઠા છીએ. જે ભાઈ નવરો પડે એ ભાઈ હાથમાં આવે તો ચાર્જિંગ નખાઈએ. ચાર્જિંગ વગર તો ચાલે એવું નહીં, નખાયા સિવાય તો જવાનું નહીં. તો મિત્રો ચાર્જિંગ નખાઈ ગયું છે જો, અને ડીઝલ પુરાઈ ગયું. અને હવે બનાવે આપણે જમવાનું. તો ફટાફટ જમી લઈએ, અને જમીને સવાર સુધીમાં પહોંચી જાવ મેરઠ. તો મિત્રો આ વ્લોગ આટલા સમાપ્ત કરીએ છીએ. તો મિત્રો વ્લોગ સારો લાગે હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરીથી બીજા વ્લોગમાં.